સીયુ અને બીયુ આવશે. નગરપાલિકા અત્યારે નથી, એ હજી ડેમો નહીં આવ્યો. નગરપાલિકાનું સમજાવો બંને છે ને આપણે જોડે. ઠીક, નગરપાલિકા માટે ઓકે. હા, ત્યાં આગળ નગરપાલિકા માટે છેલ્લે પીળું બટન રજિસ્ટર બટન આવશે. આની અંદર નથી, આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું છે. તો એની અંદર ગ્રીન લાઇટ થાય પછી તમે આની અહીંયા 1 2 3 4 આપો પેનલને, એટલે અહીંયા આગળ 4 લાલ લાઇટ થશે અને પછી છેલ્લે પીળું બટન રજિસ્ટરનું આવે, એ દબાવો પછી બીપ અવાજ આવે પછી જ તે તમારો મત અંદર પડે. એટલે આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આની અંદર એક જ તે લાઇટ થશે. ઓલામાં ખાલી પીળું બટન આવે, એમાં પીળું બટન આવે અને અહીંયા તમે આપો પેનલને આ રીતની 4 આખી પેનલને વોટ આપો, પેનલને મત આપો એટલે 4 લાલ લાઇટ થશે પછી પીળું બટન તમે દબાવો એટલે કન્ફર્મ થઈ જાય. બીપ અવાજ આવે પછી તમારો મત અંદર રજીસ્ટર થાય. એ રીતે તાલુકા પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માટેનું છે. અને જિલ્લા પંચાયતમાં 2 સીઓ અને 2 બીઓ છે. તમારે એક તાલુકા પંચાયતનો વોટ આપવાનો છે અને એક જિલ્લા પંચાયતનો વોટ આપવાનો છે. તાલુકા પંચાયતમાં ક્રમ નંબર, નામ અને સિમ્બોલ હશે એ પ્રમાણે તમારે બેલેટ કર્મચારી આપે પછી અહીંયા જોવાની કે લીલી લાઇટ થાય છે પછી આપણે જે તમારો ઉમેદવાર હોય એના સામેનું વાદળી બટન દબાવવાનું રહેશે. વાદળી બટન દબાવ્યા પછી લાલ લાઇટ થાય છે અને બીપનો અવાજ આવે છે એ ચેક કરવાનું રહેશે. બીપનો અવાજ આવે અને લાલ લાઇટ થાય એટલે તમારો વોટ જે તેને પડી ગયો છે એમ માનવાનું. ત્યાર પછી તમારે મતદાર કુટીર છોડવાનું રહેશે.